નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। પત્રકાર મિત્રો દ્વારા આયોજિત દ્વિતીય પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરતા સાંસદ વિનોદ ચાવડા। ભુજના પત્રકાર મિત્રો દ્વારા દ્વિતીય પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પત્રકાર મિત્રો દ્વારા આયોજિત સેવા કેમ્પમાં ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા। દ્વિતીય સેવા કેમ્પમાં કેટરર્સ દ્વારા વિવિધ પ્રકારના ભોજન પીરસાઈ રહ્યા છે, તો 2 ટાઈમ જમવા સાથે દિવસ રાત ચા પાણી નાસ્તો અને મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે। પદયાત્રીઓ સેવા કેમ્પમાં ગરબે ઘૂમતા જય માતાજી બોલતા બોલતા સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે। આ દ્વિતીય સેવા કેમ્પની વિવિધ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી, જેમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે દિનેશભાઈ ઠક્કર, મનીષભાઈ બારોટ હાજર રહ્યા હતા। તો બીજે દિવસે ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, પપ્પુભાઈ, ધર્મેશ ગોર, દીપક ડાંગર, વિકાસ રાજગોર, માધાપરના સરપંચ વાલજીભાઈ ડાંગર, દેવદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ, રાહુલ ગોર, મિત ઠક્કર, હિતેશ ખંડોર, જયંતભાઈ ઠક્કર સહિત વિવિધ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી। માધાપર ભુજોડી હાઈવે પર ભવાની હોટલની સામે પત્રકાર મિત્રો આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો 5 દિવસ લાભ લેવા પત્રકાર મિત્રો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। પત્રકાર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વિતીય પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માતાના મઢ મા આશાપુરાના દર્શને જતા સૌ પદયાત્રીઓ માટે સુંદર અને સરસ કેમ્પનું આયોજન માધાપર મધ્ય કરવામાં આવ્યું છે। ભોજનથી માંડી કરીને બધી જ વ્યવસ્થા, આરોગ્યનો કેમ્પ અને 2 ટાઈમ ભોજન અને સવારે નાસ્તો, સાંજે પણ નાસ્તો, ચાની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ કેમ્પનું આજે ઉદ્ઘાટન એટલે કે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હું સૌ મારા પત્રકાર મિત્રોને હૃદયના અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ જ મોટું આયોજન પત્રકાર મિત્રો દ્વારા થયું છે ને આજે પહેલો જ દિવસ છે અને મોટી સંખ્યામાં આપણે જોઈ રહ્યા છીએ કે સૌ પદયાત્રીઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે, અહીંયા આરામ કરી રહ્યા છે। ખરેખર એમના દ્વારા જ્યારે આટલું ભવ્ય અને પુણ્યનું કામ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે મારા તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ હું હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।